તો વિદ્યાર્થી મિત્રો, હું નીલમ મિસ્ત્રી, અશ્વમેઘ વિદ્યાલય કિલ્લાપાડી ધોરણ 9માં આપણે ચેપ્ટર નંબર 9 બળ અને ગતિના નિયમોની ચર્ચા કરીએ છીએ. તેમાં હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ અને એ છે 9.2 ગતિનો પ્રથમ નિયમ. ગતિનો પ્રથમ નિયમની આપણે ચર્ચા કરવાના છે. ઓકે, તો અહીંયા ગતિનો પ્રથમ નિયમ સમજતા પહેલાં આપણે ગેલિલિયો નામના જે વૈજ્ઞાનિક હતા એમણે એક પ્રયોગ કર્યો હતો, બરાબર. તો એ પ્રયોગની આપણે સૌપ્રથમ સમજૂતી મેળવીએ અને તેના પરથી આપણે પછી ગતિનો પ્રથમ નિયમ સમજીશું. ઓકે, તો અહીંયા ગેલિલિયો ઈસવીસન 1564માં, બરાબર, ઈસવીસન 1564થી ઈસવીસન 1564થી 1642, બરાબર, આ ઈસવીસન છે. ઓકે, તો ગેલિલિયોએ ઈસવીસન 1564થી 1642માં એમણે ઢાળ પર ગતિ કરતા પદાર્થ માટે કરેલા પ્રયોગ પરથી અવલોકન કર્યું હતું, બરાબર. અને એ અવલોકન શું હતું? તો જ્યારે ઢાળવાળી સપાટી એટલે કે આપણને ખબર છે આવી સપાટી, બરાબર. તો આ જે ઢાળવાળી સપાટી છે એ ઢાળવાળી સપાટી પર જો પદાર્થને ગબડાવવામાં આવે, બરાબર, અહીંયા ઉપરથી ધારો કે અહીંયા આપણે લખોટી લઈ લઈએ અથવા તો બોલ લઈ લઈએ, બરાબર. તો એ લખોટીને ઢાળવાળી સપાટી પરથી ઉપરથી ગબડાવવામાં આવે ત્યારે એ જે લખોટી છે એ ઉપરથી નીચે તરફ આવે છે, એટલે કે નીચે તરફ ગતિ કરે છે, બરાબર. પણ જ્યારે લખોટી ઉપરથી નીચે તરફ ગતિ કરે છે ત્યારે એના પર કંઈક બળ લાગે છે. જ્યારે પદાર્થ ઉપરથી નીચે તરફ ગતિ કરે છે ત્યારે એના પર કંઈક બળ લાગે છે. અને એ બળ કયું લાગે છે? તો આપણને દરેકને ખબર છે કે ઉપરથી જ્યારે પદાર્થ નીચે પડે છે ત્યારે પૃથ્વી પોતાની તરફ પદાર્થને આકર્ષે છે, બરાબર. એટલે કે પૃથ્વી તરફથી કંઈક બળ લાગે છે અને જે પૃથ્વી તરફથી બળ લાગે છે એને આપણે કયું બળ કહીએ છીએ? ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ, બરાબર. જેની ચર્ચા આપણે નેક્સ્ટ ચેપ્ટર આપણું ચેપ્ટર નંબર 10માં આપણે શીખવાના છે. ઓકે, તો અહીંયા જે લખોટી ઢોળાવવાળી સપાટી પરથી ઉપરથી નીચે તરફ આવે છે તો એ શાના કારણે આવે છે? તો પૃથ્વી દ્વારા લાગતા ગુરુત્વાકર્ષણ બળના કારણે અથવા તો ગુરુત્વ બળના કારણે ઉપરથી નીચે તરફ આવે છે, બરાબર. અને એના જ કારણે લખોટીના વેગમાં શું થાય છે? વધારો થાય છે, બરાબર. એટલે કે લખોટી જે છે એ લખોટીની જે ગતિ છે એ કેવી કહેવાશે? પ્રવેગી ગતિ કહેવાશે, બરાબર. કેમ? તો અહીંયા જે પ્રારંભમાં આપણે લખોટીને ઉપરથી છોડીએ છીએ ત્યારે એની પાસે જે પ્રારંભિક વેગ હોય છે કેવો હોય છે? શૂન્ય હોય છે, બરાબર. પણ જેમ જેમ એ નીચે આવે છે તેમ તેમ એના વેગમાં શું થાય છે? વધારો થાય છે. શાના કારણે? તો ગુરુત્વાકર્ષણ બળના કારણે. ઓકે, એટલે એની પાસે કંઈક વેગ હોય છે, બરાબર. આમ વેગનો ફેરફાર જોવા મળે, બરાબર. અને તેને કઈ ગતિ કહીએ છીએ? આપણે ચેપ્ટર નંબર 8માં શીખેલા છે, પ્રવેગી ગતિ. ઓકે, એટલે લખોટી જે છે એ કઈ ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે છે. હવે જ્યારે લખોટી નીચે આવે છે તો ધારો કે આપણે આ તરફ એટલી જ ઊંચાઈવાળી બીજી સપાટી, ઢાળવાળી સપાટી ગોઠવેલી હોય તો લખોટી અહીંયા આવશે, બરાબર. અને અહીંયાથી ફરીથી પછી એ લખોટી અહીંયા મહત્તમ વેગ પ્રાપ્ત કરેલો હશે લખોટે, બરાબર. અને એ વેગનો ઉપયોગ કરીને લખોટી આપણે આકૃતિ નંબર A કહીએ તો આ આકૃતિને B કહીએ, બરાબર. તો આકૃતિ Bમાં ઢાળ પર શું થાય છે? લખોટી ઉપર ચડે છે. કોનો ઉપયોગ કરીને? તો જ્યારે લખોટી નીચે આવે છે ત્યારે મહત્તમ વેગ પ્રાપ્ત કરેલો હોય છે અને એ વેગનો ઉપયોગ કરીને લખોટી ઢાળવાળી સપાટી ઉપર ચડે છે, બરાબર. અને જ્યારે એ લખોટી ઢાળવાળી સપાટી ઉપર ચડે છે ત્યારે શું થાય છે? તો એના વેગમાં ક્રમશઃ ઘટાડો થતો જાય છે. હવે એવું કેમ થાય છે? તો લખોટી ઉપરની તરફ જાય છે, બરાબર. લખોટી ઉપરની તરફ જાય છે. ઓકે, અને પૃથ્વી દ્વારા જે બળ લાગે છે એ કઈ તરફ લાગે છે? નીચેની તરફ, બરાબર. એટલે અહીં જે લખોટી પર ગુરુત્વાકર્ષણ બળ લાગશે એ ગતિની વિરુદ્ધ દિશામાં લાગશે.
બરાબર, અને એના કારણે એનો જે વેગ છે એ વેગમાં શું થતો જાય છે, ઘટાડો થતો જાય છે, બરાબર. એટલે અહીંયા પણ જે લખોટીની ગતિ જોવા મળે છે આપણને, કેવી જ ગતિ જોવા મળશે, પ્રતિપ્રવેગી ગતિ જોવા મળે છે, કારણ કે જે બળ લાગે છે એ બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે, બરાબર. એટલે આકૃતિ બીમાં એમાં તમને પ્રવેગી ગતિ જોવા મળશે અને બીમાં પ્રતિપ્રવેગી ગતિ જોવા મળે છે. ઓકે, હવે આપણે એવું વિચારીએ કે જો ગેલિલિયો તેના જે પ્રયોગ કર્યા હતા, બરાબર, એ પ્રયોગમાં જે ઢાળવાળી સપાટીનો ઉપયોગ કર્યો હતો, એ ઢાળવાળી સપાટી જો ઘર્ષણ રહિત હોય તો, બરાબર, એટલે કે આ જે બે સપાટી છે એ કેવી હોય, લીસી હોય, બરાબર. લીસી હોય તો એના પર ઘર્ષણ લાગશે નહીં, બરાબર. એટલે કે ધારવાળી જે સપાટી છે એ ધારવાળી સપાટી ઘર્ષણ રહિત હોય તો લખોટીનો જે ગતિનો અભ્યાસ છે એના પરથી આપણે શું તારવી શકીએ, તો એના પરથી આપણે તારવી શકીએ કે બે સમાન ધારવાળી જે ઘર્ષણ રહિત સપાટી છે એ ઘર્ષણ રહિત સપાટીમાંથી કોઈ એક ધાર પરથી, બરાબર, ધારો કે અહીંયાથી આપણે લખોટીને ઉપરથી છોડીએ છીએ તો અમુક ઊંચાઈથી લખોટીને ધક્કો માર્યા વગર ગતિ કરવા દેવામાં આવે તો લખોટી બીજા ધાર ઉપર તેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે, બરાબર. ક્યારે, જ્યારે સપાટી ઘર્ષણ રહિત હશે ત્યારે, લીસી હશે ત્યારે. ઓકે, ત્યારે શું થશે, તો અમુક ઊંચાઈ, જેટલી ઊંચાઈથી આપણે લખોટીને છોડશું એટલી જ ઊંચાઈ ફરીથી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે, બરાબર. અહીં જે લખોટી છે એ લખોટી બંને ધાર ઉપર શું કરે છે, સમાન અંતર કાપે છે, બરાબર. અને એનું કારણ શું છે, તો જે ઢાળવાળી સપાટી છે કેવી છે, ઘર્ષણ રહિત છે એટલા માટે, બરાબર. પરંતુ જો હવે આ બંને ધાર જે છે, બંને સપાટીનો જે ધાર છે એ ધારમાંથી કોઈ એક બાજુનો જે ધાર છે એનો નમન કોણ, એટલે કે એ વચ્ચેનો જે ખૂણો છે એ ઘટતા જઈએ, બરાબર. ધારો કે આ આકૃતિ એ છે, આકૃતિ બી દોરું તો ધારો કે આ રીતે બે સપાટી લઈએ, બરાબર. અહીંયાથી આપણે લખોટીને છોડીએ છીએ. ઓકે, તો આના કરતાં આ ધારવાળી સપાટીનો નમન કોણ કેવો થઈ ગયો, ઓછો થઈ ગયો, બરાબર. એટલે કે વધારે ધારવાળી સપાટી થઈ ગઈ, બરાબર. તો ત્યારે લખોટી જે ગતિ કરશે, બરાબર, અને જે ઊંચાઈ પ્રાપ્ત કરશે એ કેટલી હશે, તો જેટલી ઊંચાઈથી એને છોડવામાં આવશે એટલી જ ઊંચાઈ એ પ્રાપ્ત કરવા માટે ગતિ કરશે, બરાબર. એટલે કે એટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે, બરાબર. એટલે અહીંયા આપણે જોઈએ તો જો પહેલી સપાટીનો ઢાળ અચળ રાખીએ અને બીજી સપાટીનો ઢાળ ઘટાડવામાં આવે તો શું થશે, તો લખોટી પહેલાં ઢાળ જેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે, બરાબર. પરંતુ અહીંયા જે બીજી સપાટી છે એ બીજી સપાટી પર એણે શું કરવું પડશે, વધારે અંતર કાપવું પડશે, બરાબર. શું કરવું પડશે, વધુ અંતર કાપવા પડે છે, બરાબર. હવે જો જમણી બાજુનું સમતલ સમસ્થિતિ જ કરી દેવામાં આવે, બરાબર. એટલે કે જેમ જેમ ઢાળ આપણે ઘટાડતા જશું તેમ તેમ શું થશે, તો લખોટી પોતાની જે ઊંચાઈથી એ આવે છે એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે, પણ એના માટે એણે શું કરવું પડશે, અહીંયા ઢાળ ઓછો હોવાથી વધારે અંતર કાપવું પડે, બરાબર. આવું જેમ જેમ આપણે ઢાળ ઓછો થાય તેમ તેમ આપણે આ વસ્તુ સમજી શકીએ, બરાબર. હવે આ જે ઓછા ઢાળવાળી સપાટી છે એની જગ્યાએ આપણે સમતલ સપાટી લઈ લઈએ, બરાબર, આ રીતે, બરાબર. એટલે કે ઊંચાઈ પરથી લખોટી આવે છે પછી આ તરફ ઢાળ જ નથી, સીધી સમસ્થિતિ સપાટી છે, બરાબર. તો શું થશે, તો સમસ્થિતિ સપાટી જો કરી દેવામાં આવે તો લખોટી મૂળ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે શું કરશે, તો સમસ્થિતિ સમતલ પર, બરાબર, આ જે સમસ્થિતિ સમતલ છે સમસ્થિતિ સમતલ પર સતત ગતિ કરતી રહેશે, બરાબર. અને આ કિસ્સામાં લખોટી પર લાગતું જે અસંતુલિત બળ હશે એ કેવું હશે, શૂન્ય હશે, બરાબર. એટલે કે આ જે સપાટી હશે એ પણ કેવી હશે, ઘર્ષણ રહિત હશે, તો જ લખોટી પોતાની ગતિ જાળવી રાખશે, બરાબર. એટલે કે સતત ગતિ કરતી રહેશે, બરાબર. તો આના પરથી નિષ્કર્ષ શું નીકળે છે, નિષ્કર્ષ અથવા તો
તારણ પણ કહી શકો તમે, બરાબર. તો આના પરથી આપણે તારણ શું તારવી શકીએ? તો લખોટીની ગતિ બદલવા માટે આપણને શાની જરૂરિયાત રહે છે? અસંતુલિત બાહ્ય બળની જરૂરિયાત રહે છે, બરાબર. અહીંયા જે આપણે સપાટી લીધી છે કેવી લીધી છે? ઘર્ષણ રહિત લીધી છે, બરાબર. એટલે એના પર અસંતુલિત બાહ્ય બળ લાગતું નથી. જો અસંતુલિત બાહ્ય બળ લાગે તો અહીંયા આપણને જે લખોટીની આ ગતિ જોવા મળે છે એ જોવા મળશે નહીં, બરાબર. એટલે અહીંયા આપણે તારણ લખી શકીએ કે લખોટીની ગતિ બદલવા માટે અસંતુલિત બાહ્ય બળ જરૂરી છે, પરંતુ લખોટીની અચળ ગતિ ચાલુ રાખવા માટે કોઈ પરિણામી બળની જરૂર પડતી નથી, બરાબર. તો આના પરથી આપણે આ તારણ લખી શકીએ. ઓકે. આમ પદાર્થનો વેગમાં જે ફેરફાર થાય છે એ વેગમાં ફેરફાર કરવા માટે આપણને શાની જરૂરિયાત રહે છે? બળની જરૂરિયાત રહે છે, બરાબર. પરંતુ પદાર્થની જે અચળ વેગી છે એ અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની આપણને કોઈ આવશ્યકતા હોતી નથી, બરાબર. તો આ થયો ગેલિલિયોનો પ્રયોગ, બરાબર. અને જો પદાર્થની આપણે અચળ ગતિ ચાલુ રાખવી હોય તેના માટે આપણે જે સપાટીનો ઉપયોગ કરશું એ કેવી હોવી જોઈએ? તો ઘર્ષણ બળ રહિતની સપાટી હોવી જોઈએ, બરાબર. અને જો ઘર્ષણ બળ રહિતની જે સપાટી લેવી હોય આપણે, અથવા તો ઘર્ષણ બળને ઘટાડવું હોય તો એના માટે આપણે શાનો ઉપયોગ કરી શકીએ? તો એક તો જે સપાટીનો ઉપયોગ કરશું એ લીસી હોવી જોઈએ. આપણે જે લખોટીનો ઉપયોગ કરીએ છીએ લખોટી પણ કેવી હોવી જોઈએ? લીસી હોવી જોઈએ, બરાબર. આ ઉપરાંત આપણે સપાટી ઉપર, બરાબર, આ જે ઢાળવાળી સપાટી છે એ સપાટીનો જે ઉપયોગ કરેલો છે એ સપાટી ઉપર આપણે લુબ્રિકન્ટ પણ લગાવી શકીએ છીએ, બરાબર, જેથી ઘર્ષણ બળની જે અસર છે એ કેવી થઈ જાય? ઓછી થઈ જાય. ઓકે. ચલો હવે આપણે આગળ જોઈએ. ન્યૂટનને બળ તેમજ ગતિ વિશેના ગેલિલિયોના જે વિચારો હતા એ વિચારોનો આગળ અભ્યાસ કર્યો, બરાબર. એટલે આ જે વિચાર હતો એ કોનો હતો? ગેલિલિયોનો હતો, બરાબર. અને ન્યૂટને શું કર્યું? તો ગેલિલિયોના જે આ વિચારો હતા એ વિચારોનો આગળ અભ્યાસ કર્યો અને ગતિમાન પદાર્થની ગતિને સમજાવતા 3 મૂળભૂત નિયમો રજૂ કર્યા. અને આ 3 નિયમો ન્યૂટનની ગતિના નિયમ તરીકે ઓળખાય છે, બરાબર. એટલે ન્યૂટનની જે ગતિના નિયમો છે એ કેટલા નિયમો છે? 3, બરાબર. અને એટલા માટે એને ન્યૂટનના ગતિના નિયમો તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર. તો ગતિનો પ્રથમ નિયમ આપણે જોઈએ. ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ. તો ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ આપણને કહે છે કે દરેક વસ્તુ પોતાની સ્થિર અવસ્થા કે સુરેખ પથ પર અચળ ગતિની અવસ્થા જાળવી રાખે છે. ક્યાં સુધી જાળવી રાખશે? તો જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ વડે અવસ્થા બદલવાની ફરજ ન પડે ત્યાં સુધી, બરાબર. એટલે કે આપણે અહીંયા લખોટીની ચર્ચા કરી, બરાબર. તો લખોટી પોતાની જે ગતિમાન અવસ્થા છે એ શું કરે છે? જાળવી રાખે છે, એની અચળ ગતિ જાળવી રાખે છે, બરાબર. પણ એવું ક્યારે સંભવી શક્યું? તો આપણે જે સપાટી લીધી હતી એ સપાટી કેવી લીધી હતી? ઘર્ષણ રહિત લીધી હતી એટલા માટે, બરાબર. જો આપણે સપાટી લીધેલી હતી એ ઘર્ષણવાળી હોય તો લખોટી પોતાની અચળ ગતિ જાળવી રાખે નહીં, કારણ કે એના પર શું લાગશે? ઘર્ષણ બળ લાગશે, બરાબર. અને એ ઘર્ષણ બળ એ શું છે? એક પ્રકારનું બાહ્ય બળ છે, બરાબર. એટલે ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ શું કહે છે આપણને? કે દરેક વસ્તુ પોતાની સ્થિર અથવા કે સુરેખ પથ પર અચળ ગતિની અવસ્થા જાળવી રાખે છે. જ્યાં સુધી
તેના પર કોઈ બાહ્ય બળ વડે અવસ્થા બદલવાની ફરજ ન પડે. બરાબર. તો આ થયો ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય છે. બરાબર, કે દરેક વસ્તુ પોતાની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. પછી જો એ સ્થિર અવસ્થામાં હશે તો સ્થિર અવસ્થા, અને જો સુરેખ પથ પર અચળ ગતિ દર્શાવતી હશે તો પોતાની અચળ ગતિ, બરાબર, જાળવી રાખશે. ક્યાં સુધી જાળવી રાખશે? તો જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ વડે અવસ્થા બદલવાની ફરજ ન પડે ત્યાં સુધી. એટલે કે જ્યાં સુધી એના પર કોઈ બાહ્ય બળ ન લાગતું હોય ત્યાં સુધી એ પોતાની અવસ્થા જાળવી રાખે છે. બરાબર. જેમ કે તમે કોઈ જગ્યાએ ઊભા છો, બરાબર, તો ઊભા રહીને તમારા કોઈ ફ્રેન્ડ સાથે વાત કરો છો, બરાબર, તો તમે ક્યાં સુધી ઊભા રહેશો? તો ધારો કે બીજો તમારો ત્રીજો ફ્રેન્ડ છે એ તમને આવીને અચાનક ધક્કો મારી દેશે, તો તમે ત્યાં જ ઊભા રહેશો? નહીં, પણ શું થશે? તમે થોડા આગળ ધકેલાઈ જશો. બરાબર. તો તમે ક્યાં સુધી ઊભા રહીને વાત કરી? તો જ્યાં સુધી તમારા ત્રીજા ફ્રેન્ડે તમને ધક્કો ન માર્યો ત્યાં સુધી. ઓકે, તો આ વસ્તુ યાદ રાખજો ખાસ. બરાબર. હવે બીજા શબ્દોમાં આપણે કહીએ તો દરેક વસ્તુ પોતાની ગતિની અવસ્થામાં થતા જે પરિવર્તન હોય છે, પરિવર્તનનો શું કરે છે? વિરોધ. સમગ્ર ત્યાં કોઈ વસ્તુની સ્થિર અવસ્થામાં રહેવાની કે અચળ વેગથી ગતિમાં રહેવાની જે પ્રકૃતિ છે એને શું કહેવાય છે? જડત્વ કહેવાય છે. બરાબર. શું કહેવામાં આવશે? જડત્વ. અહીંયા બીજો નામ છે, નવું નામ આવ્યું, એનું નામ શું છે? જડત્વ. દરેક વસ્તુ શું કરે છે? પોતાની જે તે અવસ્થા હોય છે એને જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. જો વસ્તુ સ્થિર અવસ્થામાં હશે તે પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરશે, અને જો વસ્તુ અચળ ગતિ કરતી હશે, બરાબર, તો એ પોતાની અચળ ગતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. બરાબર. તો વસ્તુની જે આ પોતાની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? એનું જડત્વ કહેવામાં આવે છે. તો આ જ કારણથી આપણે ગતિના જે પ્રથમ નિયમ છે એ પ્રથમ નિયમને આપણે જડત્વનો નિયમ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ છે એનું બીજું નામ શું છે? જડત્વનો નિયમ. બરાબર. તેનું કારણ શું છે એ મેં તમને જણાવ્યું છે કે દરેક વસ્તુ પોતાની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. બરાબર. અને એટલા માટે એને જડત્વનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો પરીક્ષામાં તમને એવું પણ પૂછી શકાય કે જડત્વનો નિયમ લખો. બરાબર. તો જડત્વનો નિયમ લખો એટલે તમને કયો નિયમ પૂછેલો છે? ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ પૂછેલો છે. હવે અહીંયા તમને ઉદાહરણ દ્વારા સમજાવેલું છે એ જોઈએ. તો કોઈ મોટર કારમાં મુસાફરી કરતી વખતે થયેલા અનુભવોનું વર્ણન જડત્વના નિયમ દ્વારા કરી શકાય છે. બરાબર. આપણે કોઈ મોટર કારમાં બેસીને ગતિ કરતા હોય તો એમાં બેસીને આપણે જે અનુભવેલું છે એનું વર્ણન કરીએ તો આપણે જડત્વનો નિયમ દ્વારા એનું વર્ણન કરી શકીએ છીએ. બરાબર. કે સીટની સાપેક્ષમાં આપણે ત્યાં સુધી સ્થિર અવસ્થામાં રહીએ કે જ્યાં સુધી મોટર કારને રોકવા માટે ડ્રાઈવર શું કરે? બ્રેક ન લગાડે. બરાબર. સીટના સંપર્કમાં આપણે બેઠેલા છે. બરાબર. તો સીટની સાપેક્ષમાં આપણે ક્યાં સુધી અસ્થિર અવસ્થામાં રહીશું? તો જ્યાં સુધી મોટર કારનો ડ્રાઈવર બ્રેક ન લગાડે ત્યાં સુધી. બ્રેક લગાડવાથી શું થશે? તો બ્રેક લગાડવાથી ગાડી સાથે સીટ પણ સ્થિર અવસ્થામાં આવે છે, પરંતુ આપણું જે શરીર છે એ શું કરે છે? જડત્વના કારણે ગતિમાન અવસ્થામાં જ રહેવાની ફરજ પાડે છે. બરાબર. એટલે કે ગાડી તો સ્થિર અવસ્થામાં આવી જાય છે પણ ગાડીમાં આપણે બેઠા છે. બરાબર. તો ગાડી સાથે આપણું શરીર પર શું કરે છે? ગતિ કરે છે. બરાબર. એટલે જ્યારે ડ્રાઈવર દ્વારા બ્રેક મારવામાં આવે છે ત્યારે ગાડી તો સ્થિર અવસ્થામાં આવી જાય છે પણ આપણું જે શરીર છે એ શું કરે છે? પોતાની ગતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. એ શાના કારણે? તો જડત્વના કારણે. અને એટલા માટે શું થાય છે? તો જ્યારે બ્રેક લગાવવામાં આવે છે ત્યારે સીટની આગળ લગાડેલ પેનલ સાથે આપણે અથડાવાથી ઘાયલ થઈ શકીએ
છે, બરાબર. એટલે કે જ્યારે બ્રેક લાગે છે ત્યારે આપણે થોડા સહેજ આગળ નમી પડીએ છીએ, બરાબર. તો એનું કારણ શું છે? તો ગાડી સ્થિર અવસ્થામાં આવી જાય છે પણ આપણું શરીર ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે જડત્વના કારણે, બરાબર. અને એના કારણે આપણે થોડા આગળ નમી જઈએ છીએ અને આગળ નમવાથી શું થાય? તો ગાડીનો જે આગળનો ભાગ હોય છે એની સાથે આપણે અથડાવાની શક્યતા રહે અને એના કારણે ઘાયલ પણ થઈ શકે છે, બરાબર. અને એટલા માટે જ આ પ્રકારની જે દુર્ઘટના થાય છે એનાથી બચવા માટે શાની વ્યવસ્થા હોય છે મોટર કારમાં? તો સુરક્ષા બેલ્ટની વ્યવસ્થા હોય છે જેનો આપણે ઉપયોગ કરવો જોઈએ. સુરક્ષા બેલ્ટ આપણા શરીરની આગળ તરફની જે ગતિ છે એને શું કરે છે? ધીમી પાડી દે છે, બરાબર. એટલે કે સુરક્ષા બેલ્ટ એટલે કે સીટ બેલ્ટ જે હોય છે એ આપણું શરીર જે આગળની તરફ ગતિ કરે છે એ ગતિને શું કરી દે છે? ધીમી પાડી દે છે, બરાબર. એના કારણે આપણને ઈજા થતી નથી. આનાથી ઉલટો અનુભવ પણ આપણે કરેલો જ છે, બરાબર. કે જ્યારે આપણે બસમાં ઊભા હોઈએ ત્યારે બસ જો અચાનક ચાલુ થાય તો શું થાય? બસ અચાનક ચાલુ થશે તો આપણે સ્થિર સ્થિતિમાં હોઈએ છીએ, બરાબર. અને બસ પણ સ્થિર સ્થિતિમાં છે. પણ જ્યારે બસ ચાલુ થાય છે ત્યારે બસ શું થાય છે? ગતિમાં આવે છે, બરાબર. અને બસની સાથે આપણું શરીર પણ ગતિમાં આવે છે. પણ આપણું શરીરની પહેલાંની જે સ્થિતિ છે કઈ છે? સ્થિર સ્થિતિ, બરાબર. તો આપણું શરીર શું કરશે? પોતાની સ્થિતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરશે જડત્વના કારણે, બરાબર. અને એના કારણે શું થશે? તો જ્યારે બસ અચાનક ચાલુ થાય છે તો આપણે થોડા પાછળ નમીએ છીએ, બરાબર. તો એનું કારણ શું છે? તો જડત્વના કારણે આપણું શરીર પોતાની સ્થિર સ્થિતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરીએ છે, બરાબર. અને એના કારણે આપણે થોડા પાછળ નમી જતા હોઈએ છીએ, બરાબર. તો જો અહીંયા બસ જ્યારે અચાનક ચાલુ થાય છે તો આ સ્થિતિમાં આપણે પાછળની તરફ નમી પડીએ છીએ અને આમ થવાનું કારણ બસ અચાનક ચાલુ થતાં આપણા પગ કે જે બસના તળિયાના સંપર્કમાં છે તે ગતિમાં આવે છે, પરંતુ શરીરનો જે ઉપરનો ભાગ છે એ જડત્વના કારણે એ ગતિનો શું કરે છે? વિરોધ કરે છે. જ્યારે કોઈ મોટર કાર અત્યંત ઝડપથી તીવ્ર વળાંક લે ત્યારે પણ આપણે એક તરફ નમી પડીએ છીએ, બરાબર. તો આ હકીકત પણ જડત્વના નિયમથી જ આપણે સમજી શકીએ છીએ. ઓકે. આપણું શરીર સુરેખ પથ પર ગતિ ચાલુ રાખે છે જ્યારે મોટર કારની દિશા બદલવા માટે એન્જિન દ્વારા અસંતુલિત બળ લગાડવામાં આવે છે ત્યારે આપણા શરીરના જડત્વના કારણે સીટ એક તરફ શું થાય છે? નમી પડીએ છીએ. અને કોઈ વસ્તુ ત્યાં સુધી સ્થિર અવસ્થામાં રહેશે જ્યાં સુધી કોઈ અસંતુલિત બળ ન લાગે. તે હકીકત માટે અહીંયા તમને કેટલીક પ્રવૃત્તિ આપેલી છે એ સમજીએ. ચલો, અહીંયા તમને પ્રવૃત્તિ એક આપેલી છે, એમાં તમને કેરમ આપેલું છે, બરાબર. અહીંયા તમને કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર કેરમની એક સરખી કુકરીને એક ઉપર એક એમ ગોઠવીને થપ્પી બનાવો. ઓકે. અહીંયા અન્ય એક કુકરી અથવા તો સ્ટ્રાઇકરને પોતાની આંગળીની મદદથી સમસીધી દિશામાં ફટકારીને થપ્પીની સૌથી નીચેની કુકરી જોડે અથડાવો. જો તમે કુકરીને પૂરતી તીવ્રતાથી અથડાવશો તો શું થશે? તો તમે જોઈ શકશો કે ફક્ત નીચેવાળી જે કુકરી છે એ બહાર આવી જશે અને બાકીની જે કુકરીની જે થપ્પી છે પોતાની ગોઠવણી બદલ્યા વગર જડત્વના કારણે શું થશે? નીચે તરફ આવી જશે, અડધો દિશામાં આવી જાય છે, બરાબર. એટલે કે આપણે જો પૂરી તીવ્રતાથી સ્ટ્રાઇકર વડે જો નીચેની કુકરીને અથડાવીએ તો નીચેની કુકરી જ નીકળી જશે અને બાકીની જે કુકરી છે એ જેવી રીતે એ બેઠી થપ્પી જડત્વના કારણે પોતાની જગ્યા પર જ રહેશે, બરાબર. પણ કઈ દિશામાં આવી જશે? અડધો દિશામાં, એટલે કે નીચેની દિશામાં આવી જાય છે, બરાબર. તો આવું પણ શાના કારણે થાય છે? તો આ જે કુકરીની જે થપ્પી છે એ પોતાની સ્થિર સ્થિતિ જાળવી રાખે છે, બરાબર. શાના કારણે? તો જડત્વના કારણે. ઓકે. બીજી અહીંયા પ્રવૃત્તિ તમને આપી છે. તો બીજી પ્રવૃત્તિમાં તમને શું કીધું છે? તો એક કાચનો ગ્લાસ લેવાનો છે અને એ કાચના ખાલી ગ્લાસ પર તમારે કડક પત્તા, આપણે જે રમવાના પત્તા આવે છે એ પત્તા લેવાના છે અને એ પત્તા ઉપર તમારે 5 રૂપિયાનો સિક્કો લેવાનો છે, બરાબર. હવે પત્તાને આંગળી વડે સમસ્થિતિ દિશામાં ધક્કો મારવાનો છે, બરાબર. એટલે કે આમ ધક્કો મારવાનો છે અને એ એટલી તીવ્રતાથી મારવાનો છે કે જેથી શું થશે?
તો પત્તું જે છે એ બહાર જતું રહેશે, બહાર આવી જશે. પણ એના ઉપરનો જે સિક્કો રહેલો છે એ સિક્કો શું થશે તો ગ્લાસની અંદર પડશે. બરાબર, એવું કેમ થશે તો જ્યારે આપણે પત્તાને તીવ્રતાથી ધક્કો મારીએ છીએ ત્યારે પત્તું એની જગ્યાએથી ખસી જાય છે, બરાબર, ગતિમાં આવી જાય છે. પરંતુ એના ઉપર જે સિક્કો મૂકેલો છે એ સિક્કો શું કરશે, જડત્વના કારણે પોતાની સ્થિર સ્થિતિ જાળવી રાખશે, એટલે કે એ પોતાની જગ્યા પરથી ખસશે નહીં. બરાબર, પરંતુ અહીં પત્તું ખસી જવાના કારણે જે સિક્કો છે એ ક્યાં આવી જશે, ગ્લાસમાં આવી જશે. બરાબર, તો આવું પણ શાના કારણે જોવા મળશે, જડત્વના કારણે. નેક્સ્ટ બીજી પ્રવૃત્તિ તમને કીધી છે કે પાણી ભરેલ ગ્લાસ કે કોઈ ટ્રે પર મૂકો. ટ્રેને હળવેથી પકડી રાખો અને જેટલું થઈ શકે એટલું જોરથી ગોળ ગોળ ફેરવો. બરાબર, હવે આપણે શું જોવાનું છે તો આપણે જોઈએ છે કે પાણી છલકાય છે કે કેમ. તો જ્યારે આપણે ટ્રેને બને એટલી ઝડપથી જ્યારે ગોળ ફેરવીએ છીએ ત્યારે આપણે ટ્રે ઉપર લગાડેલું જે બળ છે એ બળને ગ્લાસમાં રહેલા પાણી સુધી પહોંચવા માટે ખૂબ જ નાનો સમયગાળો મળે છે. બરાબર, અને તેથી ગ્લાસમાંનું જે પાણી છે એ પાણી શું કરશે તો પોતાના જડત્વના ગુણધર્મના કારણે શું થાય છે એ છલકાઈ જતું હોય છે. આમ આપણે કહી શકીએ કે કોઈ પણ પદાર્થ પોતાના જડત્વના ગુણધર્મને લીધે સ્થિર અવસ્થામાં જ રહેવાનો પ્રયત્ન કરે છે જ્યાં સુધી તેના પર કોઈ પણ પ્રકારનું અસંતુલિત બાહ્ય બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી. બરાબર, હવે અહીંયા આપણે પત્તાની વાત કરી છે તો પત્તાને જો આપણે ધક્કો નહીં મારીએ તો ત્યાં સુધી એ એની જગ્યા પર જ રહેશે. બરાબર, એ એની જગ્યા પર રહેશે તો સિક્કો પણ એની જગ્યા પર જ રહે છે. બરાબર, પણ અહીંયા આપણે જે ધક્કો માર્યો છે કોને માર્યો છે, માત્ર પત્તાને ધક્કો માર્યો છે, સિક્કાને ધક્કો માર્યો નથી. બરાબર, એટલે પત્તું ગતિમાં આવે છે પણ સિક્કો પોતાની જડત્વના કારણે સ્થિર અવસ્થા જાળવી રાખે છે. બરાબર, અને એના કારણે શું થાય છે, ગ્લાસમાં અંદર પડતો હોય છે. બરાબર, એ જ રીતે અહીંયા આપણે ટ્રેમાં પાણી ભરેલો ગ્લાસ લીધેલો છે. બરાબર, તો જ્યાં સુધી આપણે ટ્રેને ગોળ ગોળ નહીં ફેરવશું ત્યાં સુધી એમાંનું પાણી પણ છલકાશે નહીં. બરાબર, એટલે આના પરથી આપણે નક્કી કરી શકીએ કે પદાર્થ પોતાની જે સ્થિર અવસ્થા છે અથવા તો પોતાની જે ગતિમાન અવસ્થા છે ક્યાં સુધી જાળવી રાખે છે તો જ્યાં સુધી એના પર કોઈ પણ પ્રકારનું બાહ્ય અસંતુલિત બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી. આમ અહીં પદાર્થ પર જ્યારે અસંતુલિત બાહ્ય બળ લાગે છે ત્યારે પદાર્થનો સ્થિર રહેવાનો જે જડત્વનો ગુણધર્મ છે એ શું થાય છે, નાશ પામે છે. ઓકે, તો અહીંયા તમને કીધું છે કે શું હવે તમે સમજ્યા કે રકાબીમાં ચાનો કપ રાખવા માટે ખાંચો કેમ આપેલો છે. અચાનક ધક્કો વાગવાની સ્થિતિમાં રકાબીનો ખાંચો શું કરે છે તો કપને ડગમગ થઈને ગબડી પડતો અટકાવે છે. બરાબર, તો અહીંયા તમને પ્રશ્ન પૂછી શકાય કે રકાબીમાં ચાનો કપ રાખવા માટે ગોળ ખાંચો કેમ આપવામાં આવેલ છે. બરાબર, તો એના આન્સર શું હશે તો સામાન્ય રીતે જ્યારે કપ અને રકાબી તેમાં દ્રવ્યમાંથી બનાવવામાં આવેલા છે કે જેના કારણે તેઓ મહદઅંશે કેવી સપાટી ધરાવે છે, લીસી બાહ્ય સપાટી ધરાવતા હોય છે. બરાબર, જો રકાબીમાં કપ રાખવા માટે ગોળ ખાંચો રાખવામાં ન આવે તો અચાનક કોઈ ધક્કો લાગવાની સ્થિતિમાં કપ શું થાય છે, ડગુમગુ થઈને ગબડી પડવાની સંભાવના રહે છે. બરાબર, તેથી જો અચાનક ધક્કો લાગવાની સ્થિતિમાં રકાબી પરથી ચાનો કપ ડગમગ થઈને ગબડી ન પડે એટલા માટે રકાબીમાં શું રાખવામાં આવે છે તો ગોળ ખાંચો રાખવામાં આવતો હોય છે. ઓકે, તો અહીંયા આપણું ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ પહેલો ટૉપિક પૂર્ણ થાય છે. બરાબર, ત્યારબાદ હવે આવશે જડત્વ તથા દ્રવ્યમાન. બરાબર, એટલે કે જડત્વ એ દળ સાથે કેવો સંબંધ દર્શાવે છે એ આપણે જોવાના છે, પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.